એક બાજુ કહેવાતું એવું હતું કે આમ આદમી પાર્ટી જે છે તે ઘણી જગ્યાએ ખાતું પણ નહીં ખોલી શકે, થોડાક જ સીટોમાં સમેટાઈ જશે, પરંતુ અત્યારની પરિસ્થિતિ એવી છે કે આમ આદમી પાર્ટીએ 380 થી વધુ સીટો પર જે છે અત્યારે કબજો મેળવી લીધો છે. અને આ જ મામલે લઈ આમ આદમી પાર્ટીના નેતાનું એક નિવેદન સામે આવ્યું છે. તેમણે શું કહ્યું છે તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને આજે સૌથી મહત્વનો દિવસ હતો, જેના દિવસની રાહ છેલ્લા કેટલાય સમયથી લોકો જોઈ રહ્યા હતા. કેમ કે આજે મતગણતરીનો સમય હતો. મતગણતરીની અંદર આજે જોવા જઈએ તો આમ આદમી પાર્ટી દ્વારા ખૂબ જ સારું પ્રદર્શન જે છે કરવામાં આવ્યું છે. ખેર વાત રહી સુરતની, તો સુરતમાં અત્યારે જે પ્રકારે આમ આદમી પાર્ટી જે પરિણામ ઈચ્છતી હતી તે પરિણામ તો ના મળી શક્યું, પરંતુ એના અન્ય જે વિસ્તારો છે, જે આદિવાસી વિસ્તાર, જે છોટાઉદેપુર છે, તે ઉત્તર ગુજરાતના અમુક ભાગો છે, સૌરાષ્ટ્રના ભાગો છે, તે જગ્યાએ આમ આદમી પાર્ટી દ્વારા ઘણી બધી જગ્યાએ જે સીટો જે છે ખોલી દેવામાં આવી છે. કે વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની, તો ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પોતાનો ગઢ કહેવાતા હતા વિસ્તારોમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા સીટો ખોલવામાં આવી છે. અને આ જ મામલાને લઈ હવે આમ આદમી પાર્ટીના એક નેતાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે શું કહ્યું છે સૌપ્રથમ તે સાંભળી લઈએ. गुजरात के अंदर सरेआम सरकार ने लोकतंत्र की हत्या करने की कोशिश की, उसके बावजूद भी गुजरात में हमारे 250 से ज्यादा कैंडिडेट और लीडरों के ऊपर एफआईआर हुए, जेल में लोग डाले गए, सर फोड़े गए, गोलियां चली। उसके बावजूद भी 5000 से ज्यादा आम आदमी पार्टी के उम्मीदवार मैदान में डटे रहे, उनको प्रचार नहीं करने दिया गया। लेकिन सबसे खुशी की बात है, मैं गुजरात के लोगों को बधाई देना चाहता हूं कि गुजरात में जिन सीटों पर आम आदमी पार्टी के उम्मीदवार लड़े, उन्होंने बहादुरी के साथ मुकाबला किया भाजपा का, और आज गुजरात के अंदर भाजपा से मुकाबला करते हुए जिन क्षेत्रों में आम आदमी पार्टी चुनाव लड़ी पूरे गुजरात में, वहां नंबर 2 की पार्टी बनकर के उभरी है। गुजरात के अंदर जो अभी तक का रिजल्ट आया है, जिन सीटों पर आम आदमी पार्टी चुनाव लड़ी थी, उनमें से आम आदमी पार्टी अब तक 380 सीटों पर चुनाव जीत चुकी है। कई जगहों पर जिला पंचायत में हमारी बहुमत हासिल हुई है, कई तालुका पंचायत सीटों पर हमारे बहुमत हासिल हुई है। काउंटिंग का प्रोसेस चल रहा है, जहां पर आम आदमी पार्टी ने इन सीटों पर 380 सीटें अभी तक जीती है। तीसरे नंबर पर कांग्रेस वहां पहुंच चुकी है और उसकी 331 सीटें अभी तक हासिल हुई हैं। हमें इस बात का भरोसा है और हमें इस बात का गर्व है कि इतने दमन के बावजूद, पहले आम आदमी पार्टी के पास 50 योद्धा थे, आज इस चुनाव में 5000 से ज्यादा आम आदमी पार्टी के योद्धा तैयार हुए, जिन्होंने पुलिस के दमन को झेला, उनके सारे अत्याचार को झेला है, सारे तीन तिकड़म को झेला है, और आंख मिला करके इन्होंने इस मुकाबला किया है। आम आदमी पार्टी के लिए पिछले लोकल बॉडी के चुनाव के अनुसार काफी बड़ी सफलता मिली है। पिछली बार हम 69 सीट पर केवल जीत हासिल किए थे, लेकिन इस बार अभी तक ही हम 380 सीटें जीत चुके हैं, और मुझे इस बात की उम्मीद है कि गुजरात के अंदर आम आदमी पार्टी 400 पार के आंकड़े को आगे बढ़े। सर, कितने में से ये जीते, कितने टोटल जो करीब 9000 सीट्स हैं उसमें से 380 रखा है कितना? नहीं, जो 5222 सीटों पे जहां हम लड़े थे, उसकी हमने हमें आंकड़े बताए, जहां हमारे कैंडिडेटों ने चुनाव लड़ा था। थैंक यू। એટલે કે જે રીતે અત્યારે તમે આમ આદમી પાર્ટીના નેતાને સાંભળ્યા, તેમના દ્વારા વાત સ્પષ્ટ એક જ કહેવામાં આવી છે કે હવે આ તો માત્ર શરૂઆત છે. આગામી જે આ ચૂંટણી છે તે 2027ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા ઘણી સારી બહુમતી મેળવવામાં આવશે, અને તેમાં આગળ જઈને ઘણી બધી જગ્યાએ જે છે આમ આદમી પાર્ટી લોકોના વિકાસના કામો કરશે. કેમ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા તો લોકોને ખાલી ભ્રમિત કરવાનું કામ કરવામાં આવતું હતું, પરંતુ આપ પાર્ટી દ્વારા હવે આગળના સમયમાં લોકોની સમસ્યા સાંભળવામાં આવશે અને તેમને હલ પણ કરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે, બધા નિવેદનો આપવામાં આવ્યા છે તે ખરેખરમાં લોકોની સમસ્યા દૂર થાય છે કે નહીં. આ વિષયના લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.